તો ભારતીય હવામાન વિભાગની આગાહીના કારણે દ્વારકા જિલ્લાના અરબી સમુદ્રમાં કરંટ અને ઊંચી લહેરો જોવા મળી રહી છે। શક્તિ નામનું વાવાઝોડું દ્વારકાથી આશરે 240 કિલોમીટર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત છે અને 12 કિલોમીટર કલાકની ગતિએ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે। હાલમાં તે ગુજરાત કાંઠાને સીધી અસર કરતું નથી, પરંતુ તેની અસરથી દરિયામાં અસ્થિરતા વધી ગઈ છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે દ્વારકાથી સંવાદદાતા નારાયણ। દ્વારકા જિલ્લાના અરબી સમુદ્રમાં પણ કરંટ અને ઊંચી લહેરો જોવા મળી રહી છે, શું વિગતો મળી રહી છે હાલમાં? જે વાત કરવામાં આવે તો શક્તિ નામના વાવાઝોડાની વિભાગની આગાહીને લઈને દ્વારકા જિલ્લાના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો। ત્યારે વાત કરવામાં આવે તો હાલ દ્વારકાના દરિયામાં 15 થી 20 ફૂટ જેટલા મોજા ઉછળતા જોવા મળ્યો હતો। દ્વારકાથી સંભવિત શક્તિ નામનું વાવાઝોડું જે છે દ્વારકા જિલ્લામાં આવેલ તે પહેલા જ તંત્ર દ્વારા જે તૈયારી કરવામાં આવી રહી છે। ત્યારે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા જે દ્વારકા જિલ્લાના તમામ બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। તમામ જે બોટો છે તેને દરિયા કિનારે લાંગરી દેવામાં આવી રહી છે અને તમામ જે દરિયા કિનારે વસતા લોકોને પણ સાવચેત કરવામાં આવ્યા છે અને જરૂર પડશે તો તેમને સ્થળાંતર પણ કરવામાં આવશે। જી નારાયણ, જે દરિયામાં જનારી બોટ છે આ સાથે જ દરિયાને લઈને તો તંત્ર સજ્જ છે જ, પરંતુ શહેરમાં પણ કેટલું તંત્ર સજ્જ દેખાઈ રહ્યું છે, જ્યારે કે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે? જે વાત કરવામાં આવે તો જે દરિયા કિનારા વિસ્તારોમાં આવેલા જે ગામ છે, વાત કરવામાં આવે તો દ્વારકા છે। દ્વારકાના જે દરિયા કિનારે બાજુમાં જ રૂપેણ બંદર આવેલું છે। રૂપેણ બંદરના તમામ જે માછીમારો લોકો વસવાટ કરી રહ્યા છે તે તમામ લોકોને હાલ જે છે તે સાવચેત કરવામાં આવ્યા છે અને જરૂર પડશે તો તેને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવશે। દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે, ત્યારે શું દરિયા કિનારે કોઈને ત્યાં રાખવામાં આવ્યા છે ખરા, કે કોઈ પણ વ્યક્તિ ત્યાં ન જાય તેને લઈને કોઈ સૂચના આપવામાં આવી છે? એ વાત કરવામાં આવે તો જે ગોમતી ઘાટ વિસ્તાર આવેલો છે, જે ગોમતી ઘાટમાં કોઈ સ્નાન કરવા ન જાય અને ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ત્યાં સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા છે અને જે હાલ જે છે દ્વારકાના દરિયામાં 15 થી 20 ફૂટ જેટલા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। આભાર નારાયણ, માહિતી